કચ્છના સફેદ રણ પર જ્યારે સૂરજનું પહેલું કિરણ પડ્યું ત્યારે ક્ષિતિજ સુધી ફેલાયેલી મીઠાની ચાદર હીરાની જેમ ચમકી ઉઠી. અહીં હવા પણ જાણે મીઠાની સુગંધ લઈને વહેતી હતી. એક એવી સુગંધ જે શ્વાસમાં ભળતા જ ફેફસાને ખારાશથી ભરી દે. આ અનંત સફેદ શાંતિની વચ્ચે દેવજી અને તેનો ગધેડો કેસર એક કાળું ટપકું બનીને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. દેવજી 50 વર્ષનો એક અગરિયો જેનું શરીર મીઠાના પાણીમાં કામ કરી કરીને સૂકાઈ ગયું હતું. તેના ચહેરા પરની કરચલીઓ રણની સૂકી ધરતી જેવી હતી અને તેની આંખોમાં એક ઊંડી મૌન વેદના છુપાયેલી હતી. કેસર માત્ર તેનો ગધેડો નહોતો, તે તેનો સહારો હતો, તેનો પરિવાર હતો. તેના પગ, તેના હાથ, રણની આકરા તાપમાં તેની છાયા હતો. બંને વચ્ચે શબ્દોની જરૂર ન હતી. એકબીજાના શ્વાસનો અવાજ જ તેમનો સંવાદ હતો. દેવજી મીઠાના અઘરમાંથી મીઠું ખોદતો અને કેસર કોઈ પણ ફરિયાદ વિના તે બોજ ઉઠાવીને ઢગલા સુધી પહોંચાડતો. આ તેમનું જીવન હતું, સદીઓથી ચાલતી આવેલી એક પરંપરા, જે મીઠાની જેમ જ ખારી અને છતાં જરૂરી હતી. એ જ સવારે અમદાવાદથી આવેલી એક યુવાન પત્રકાર અંજલિ મહેતા પોતાની જીપમાંથી બહાર નીકળી. તેની આંખો આ સફેદ રણની વિશાળતા જોઈને પહોળી થઈ ગઈ. શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી ટેવાયેલી તેની આંખો માટે આ દૃશ્ય એક સ્વપ્ન જેવું હતું. તેણે પોતાના કેમેરાથી આ અદ્ભુત સૌંદર્યને કેદ કરવાનો પ્રયાસ કર્યો, પણ રણની શાંતિ કેમેરામાં સમાઈ શકે તેમ ન હતી. તે અગરિયાઓના જીવન પર એક લેખ લખવા આવી હતી, પણ અહીં આવીને તેને લાગ્યું કે આ લોકોના જીવનને શબ્દોમાં બાંધવું અશક્ય હતું. તેની નજર દેવજી પર પડી, જે દૂર એકલો કામ કરી રહ્યો હતો. તે ધીમે ધીમે તેની તરફ આગળ વધી. તેની તરફ ધીમે ધીમે તેની તરફ આગળ વધી. કાકા, હું અમદાવાદથી આવી છું. તમારો ફોટો લઈ શકું? તેણે નમ્રતાથી પૂછ્યું. દેવજીએ માત્ર માથું ઊંચું કરીને તેની સામે જોયું. તેની આંખોમાં કોઈ ભાવ નહોતો, માત્ર એક ખાલીપણું હતું. તેણે કશું કહ્યું નહીં, માત્ર માથું હલાવીને સંમતિ આપી અને પાછો પોતાના કામમાં લાગી ગયો. અંજલિએ થોડા ફોટા લીધા, પણ તેને લાગ્યું કે તે માત્ર એક શરીરનો ફોટો લઈ રહી હતી. આત્મા તો ક્યાંક ઊંડે છુપાયેલો હતો. તેણે દેવજી અને કેસર વચ્ચેના અનોખા સંબંધને જોયો. જ્યારે દેવજી થાકીને બેસતો, ત્યારે કેસર પણ તેની પાસે આવીને ઊભો રહી જતો, જાણે તેને સાંત્વના આપતો હોય. અંજલિને સમજાયું કે આ સંબંધ શબ્દોથી પર હતો. થોડે દૂર વિક્રમ રાઠોડના પ્રોજેક્ટની મોટી મશીનરીઓનો અવાજ આ શાંતિને ભંગ કરી રહ્યો હતો. એક મોટો બિલ્ડર, જે આ પવિત્ર જમીન પર એક લક્ઝરી રિઝોર્ટ બનાવવા માંગતો હતો. અગરિયાઓની ચિંતા સ્પષ્ટ હતી. મિડલ એજ ફિમેલની ચિંતા સ્પષ્ટ હતી. તેમની જમીન, તેમની રોજીરોટી, બધું જ દાવ પર લાગેલું હતું. પ્રકાશ, એક સ્થાનિક સામાજિક કાર્યકર, આ લોકોના હક માટે લડી રહ્યો હતો. તેણે અગરિયાઓને એકઠા કરીને વિક્રમ રાઠોડ સામે કાનૂની લડાઈ લડવાની તૈયારી કરી હતી. દેવજી આ બધાથી દૂર રહેતો.
તેને લાગતું કે ગરીબનો અવાજ કોઈ સાંભળતું નથી. તે માત્ર પોતાના અને કેસરના જીવન વિશે વિચારતો હતો, પણ તેને ખબર ન હતી કે રણનું તોફાન તેની શાંત જિંદગી તરફ જ આગળ વધી રહ્યું હતું. એક એવું તોફાન જે તેની દુનિયાને હલાવી નાખવાનું હતું. ભાગ 2. બીજા દિવસની સવાર રણ માટે એક કાળો સંદેશો લઈને આવી. રણની સફેદ ચાદર પર એક લાલ ડાઘ લાગી ગયો હતો. પ્રકાશ, જે અગરિયાઓનો અવાજ હતો, તેની લાશ રણની વચ્ચે મળી આવી. તેના શરીર પર ઊંડા ઘા હતા અને તેની છાતીમાં એક ખાસ પ્રકારનું મીઠું કાપવાનું ચાકુ ખૂંપેલું હતું. આ એ ચાકુ હતું જેનો ઉપયોગ ફક્ત અગરિયાઓ જ કરતા હતા. પોલીસની ગાડીઓનો અવાજ રણની શાંતિને ચીરી રહ્યો હતો. પોલીસની ગાડીઓનો અવાજ રણની શાંતિને ચીરી રહ્યો હતો. લોકોના ટોળા ભેગા થઈ ગયા. દરેકના ચહેરા પર ડર અને આશ્ચર્ય હતું. પોલીસે તપાસ શરૂ કરી અને બહુ જલ્દી તે ચાકુ દેવજીનું હોવાનું સાબિત થયું. ચાકુના હાથા પર દેવજીનું નામ કોતરેલું હતું. દેવજી, જે પોતાના કામમાં વ્યસ્ત હતો, તેને કંઈ જ ખબર ન હતી. પોલીસની જીપ તેની ઝૂંપડી પાસે આવીને ઊભી રહી. મિડલ એજ પોલીસવાળા નીચે ઉતર્યા અને સીધા દેવજી પાસે પહોંચ્યા. દેવજી, આ ચાકુ તારું છે? ઇન્સ્પેક્ટરે કઠોર અવાજે પૂછ્યું. દેવજીએ ચાકુ સામે જોયું અને તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. તે તેનું જ ચાકુ હતું, જે 2 દિવસથી ગુમ હતું. હા સાહેબ, પણ તે આગળ કંઈ બોલે તે પહેલાં જ ઇન્સ્પેક્ટરે તેને અટકાવી દીધો. પ્રકાશની હત્યા તેં કરી છે. તને પુરાવા સાથે પકડવામાં આવ્યો છે. દેવજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ના સાહેબ, મેં કંઈ નથી કર્યું. હું તો તેને ઓળખતો પણ નથી, તે ગભરાઈને બોલ્યો. પણ તેની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. તેની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. તેને પકડીને જીપમાં ધકેલી દેવામાં આવ્યો. તેની નજર કેસર પર પડી, જે દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. કેસરની આંખોમાં એક અજીબ બેચેની હતી. તે પોતાના માલિકની વેદના અનુભવી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં દેવજી પર ખૂબ દબાણ કરવામાં આવ્યું. પણ પોલીસ સ્ટેશનમાં દેવજી પર ખૂબ દબાણ કરવામાં આવ્યું. તેને મારવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. તે વારંવાર કહેતો રહ્યો કે તે નિર્દોષ છે, પણ કોઈએ તેની વાત ન માની. રાત્રે 2 અજાણ્યા માણસો તેને મળવા આવ્યા. તેઓ વિક્રમ રાઠોડના માણસો હતા. જો તું ગુનો કબૂલ કરી લઈશ તો તારો ગધેડો સલામત રહેશે, એકે ધમકી આપી. અને જો તે મોં ખોલ્યું તો તને ખબર પણ નહીં પડે કે તારો કેસર ક્યાં ગાયબ થઈ ગયો. દેવજી તૂટી ગયો. તેના માટે કેસર જ બધું હતું. મિડલ એજ ફિમેલ પોતાના જીવના ભોગે પણ કેસરને બચાવવા માંગતો હતો. તેણે હાર માની લીધી. બીજા દિવસે તેણે પોલીસ સામે ગુનો કબૂલ કરી લીધો. તેણે કહ્યું કે પ્રકાશે તેની સાથે ઝઘડો કર્યો હતો, એટલે ગુસ્સામાં તેણે હત્યા કરી નાખી. એક નિર્દોષ માણસ
જેણે ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું ન હતું તે હવે હત્યારો બની ગયો હતો. જ્યારે તેને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેની નજર ફરી એકવાર કેસર પર પડી. કેસરને ગામના એક પશુવાડામાં બાંધી દેવામાં આવ્યો હતો. દેવજીની આંખોમાં આંસુ હતા. તેણે ઝડપથી પોતાના હાથની ધૂળથી કેસરની પીઠ પર એક નિશાન બનાવ્યું. એક અજીબ નિશાન જે કોઈ સમજી શકે તેમ ન હતું. તે તેની છેલ્લી આશા હતી. એક મૌન સંદેશો જે તેણે પોતાના એકમાત્ર મિત્રને આપ્યો હતો. તેને ખબર ન હતી કે આ સંદેશો કોઈ વાંચશે કે નહીં, પણ તેણે પોતાનું છેલ્લું કામ કરી દીધું હતું. દેવજીને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને રણની સફેદ ચાદર નીચે એક સત્ય દફન થઈ ગયું. અંજલિએ દેવજીની ધરપકડના સમાચાર અખબારમાં વાંચ્યા. તેને વિશ્વાસ ન થયો. જે માણસની આંખોમાં તેણે એક ઊંડી શાંતિ જોઈ હતી તે હત્યારો કેવી રીતે હોઈ શકે? દેવજીએ જે રીતે ગુનો કબૂલ કર્યો હતો તે પણ ખૂબ શંકાસ્પદ હતું. અંજલિના પત્રકાર મન તેને કહી રહ્યું હતું કે આ કેસમાં કંઈક ગડબડ છે. તેણે પોતાનો અમદાવાદ પાછા જવાનો નિર્ણય બદલી નાખ્યો. તેણે નક્કી કર્યું કે તે આ કેસની તહ સુધી જશે. તે સૌથી પહેલા ગામના તે પશુવાડામાં ગઈ જ્યાં કેસરને રાખવામાં આવ્યો હતો. કેસર એક ખૂણામાં ઉદાસ ઊભો હતો. તેણે ખાવા પીવાનું છોડી દીધું હતું. તેની આંખો સતત રસ્તો જોઈ રહી હતી, જાણે તે પોતાના માલિકની રાહ જોતો હોય. અંજલિ તેની પાસે ગઈ અને પ્રેમથી તેની પીઠ પર હાથ ફેરવ્યો. અચાનક તેની નજર કેસરની પીઠ પર બનેલા તે અજીબ નિશાન પર પડી. તે ધૂળથી બનેલું હતું, પણ ખૂબ સ્પષ્ટ હતું. તે કોઈ ભાષા નહોતી, કોઈ અક્ષર નહોતો, તે માત્ર રેખાઓનું એક ગૂંચળું હતું. અંજલિને લાગ્યું કે આ કોઈ સામાન્ય નિશાન નથી. દેવજીએ જતા પહેલા આ નિશાન કેમ બનાવ્યો હશે? તેણે તરત જ પોતાના કેમેરાથી તે નિશાનના ઘણા ફોટા પાડી લીધા. પછી તે ગામના લોકો સાથે વાત કરવા ગઈ. પણ કોઈ પણ વિક્રમ રાઠોડ વિરુદ્ધ એક શબ્દ બોલવા તૈયાર ન હતો. બધાના ચહેરા પર એક અજાણ્યો ડર હતો. તેઓ જાણતા હતા કે વિક્રમ રાઠોડ કેટલો શક્તિશાળી અને ક્રૂર છે. પણ એક વૃદ્ધ દાદી જે પ્રકાશને પોતાના દીકરાની જેમ માનતી હતી, તેણે હિંમત કરીને અંજલિ સાથે વાત કરી. દીકરી, આ દેવજીનું કામ નથી, તેણે ધીમા અવાજે કહ્યું. પ્રકાશભાઈ તો વિક્રમ શેઠના રિસોર્ટ પ્રોજેક્ટનો વિરોધ કરતા હતા. તે અગરિયાઓના હક માટે લડતા હતા. વિક્રમ શેઠે તેમને ઘણીવાર ધમકી પણ આપી હતી. આ સાંભળીને અંજલિની શંકા વધુ ઘેરી બની. તેને ખાતરી થઈ ગઈ કે દેવજી નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવ્યો છે. હવે તેની પાસે બે સુરાગ હતા: કેસરની પીઠ પરનું રહસ્યમય નિશાન અને વિક્રમ રાઠોડનો હેતુ. તેણે આખો દિવસ તે નિશાનને સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે તે નિશાનને કાગળ પર દોર્યું, તેને અલગ અલગ ખૂણાથી જોયું. અચાનક તેને સમજાયું, તે કોઈ ચિત્ર નહોતું, તે એક નકશો હતો. રણના એ વિસ્તારનો એક કાચો નકશો, જ્યાં પથ્થરોની વિચિત્ર રચનાઓ હતી. દેવજીએ તેને એક ગુપ્ત જગ્યાનો રસ્તો બતાવ્યો હતો. અંજલિનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. તેને લાગ્યું કે તે સત્યની ખૂબ નજીક છે. તેણે નક્કી કર્યું કે તે એકલી જ તે જગ્યાએ જશે. તે જાણતી હતી કે આ જોખમી હોઈ શકે છે, પણ તે પાછી હટવા માંગતી નહોતી. તેણે એક નાની બેગમાં પાણીની બોટલ, ટોર્ચ અને પોતાનો કેમેરા લીધો. તે રાત્રિના અંધારામાં તે જગ્યાએ જવા માટે નીકળી પડી. તેને ખબર નહોતી કે બે આંખો દૂરથી તેના પર નજર રાખી રહી હતી. વિક્રમ રાઠોડના માણસોને ખબર પડી ગઈ હતી કે આ પત્રકાર છોકરી કંઈક શોધી રહી છે. તેઓ પણ તેની પાછળ પાછળ નીકળી પડ્યા.
રણની રાત જેટલી સુંદર હતી તેટલી જ ભયાનક પણ હતી, અને તે રાત્રે સત્ય અને જૂઠ વચ્ચેની એક ખતરનાક રમત શરૂ થવાની હતી. અંજલિ નકશાની મદદથી રણના ઊંડાણમાં આગળ વધી રહી હતી. ચાંદની રાતમાં મીઠાની સફેદ ચાદર એક રહસ્યમય પ્રકાશથી ચમકી રહી હતી. દૂરથી શિયાળના રડવાનો અવાજ આવતો હતો, જે વાતાવરણને વધુ ભયાનક બનાવતો હતો. તેને લાગ્યું કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે. તેણે પાછળ વળીને જોયું, પણ દૂર સુધી કોઈ દેખાયું નહીં. તેણે પોતાની ચાલવાની ગતિ વધારી દીધી. લગભગ 2 કલાક ચાલ્યા પછી તે નકશામાં બતાવેલી જગ્યાએ પહોંચી. તેની સામે પથ્થરોની એક અજીબ રચના હતી, જાણે કોઈએ મોટા મોટા પથ્થરોને એકબીજા પર ગોઠવી દીધા હોય. તેણે ટોર્ચની રોશનીમાં આસપાસ જોયું. એક મોટા પથ્થરની પાછળ એક નાની ગુફા જેવું હતું. તેનું હૃદય ધડકી રહ્યું હતું, પણ તેણે હિંમત કરીને અંદર પ્રવેશ કર્યો. ગુફાની અંદર સંપૂર્ણ અંધારું હતું. તેણે ટોર્ચ ચાલુ કરી. અંદરની હવા ઠંડી અને ભેજવાળી હતી. તેણે આસપાસ જોયું, અને તેની નજર એક ખૂણામાં પડેલી વસ્તુ પર પડી. તે એક મોબાઈલ ફોન હતો, જે ધૂળમાં પડેલો હતો. તેણે ધ્રુજતા હાથે ફોન ઉઠાવ્યો. તે પ્રકાશનો ફોન હતો. તેણે ફોન ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બેટરી ખતમ થઈ ગઈ હતી. અંજલિને નિરાશા થઈ, પણ તેણે ફોન પોતાની બેગમાં મૂકી દીધો. તેને લાગ્યું કે આ ફોનમાં જ સત્ય છુપાયેલું છે. જેવી તે ગુફામાંથી બહાર નીકળવા ગઈ, 2 પડછાયા તેની સામે આવીને ઊભા રહી ગયા. તેઓ વિક્રમ રાઠોડના ગુંડા હતા. "છોકરી, તું અહીં શું કરી રહી છે?" એકે ક્રૂર અવાજે પૂછ્યું. "જે વસ્તુ તને મળી છે તે ચૂપચાપ અમને આપી દે." અંજલિ ડરી ગઈ, પણ તેણે હિંમત બતાવી. "મારી પાસે કંઈ નથી," તે દ્રઢતાથી બોલી. ગુંડાઓ હસ્યા. "અમને મૂર્ખ ન બનાવો. અમને ખબર છે કે તને ફોન મળ્યો છે." તેઓ ધીમે ધીમે તેની તરફ આગળ વધવા લાગ્યા. અંજલિ પાછળ હટવા લાગી, પણ પાછળ ગુફાની દિવાલ હતી. તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો. તેને લાગ્યું કે આજે તેનો છેલ્લો દિવસ છે. તેણે પોતાની આંખો બંધ કરી દીધી. અચાનક એક વિચિત્ર અવાજ સંભળાયો. એક ગધેડાના ભૂંકવાનો અવાજ. "કેસર? કેસર ત્યાં કેવી રીતે પહોંચ્યો?" ગુંડાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કેસર દોડતો આવ્યો અને સીધો એક ગુંડા પર હુમલો કરી દીધો. તેણે પોતાના પાછલા પગથી ગુંડાને જોરથી લાત મારી. ગુંડો ચીસ પાડીને નીચે પડી ગયો. બીજો ગુંડો કંઈ સમજે તે પહેલાં કેસરે તેને પોતાના દાંતથી પકડી લીધો. અંજલિને ભાગવાની તક મળી ગઈ. તેણે પાછળ જોયા વગર દોડવાનું શરૂ કરી દીધું. કેસર પણ ગુંડાને છોડીને તેની પાછળ દોડ્યો. તેઓ બંને રણના અંધારામાં ગાયબ થઈ ગયા. અંજલિને સમજાયું નહીં કે કેસર ત્યાં કેવી રીતે પહોંચ્યો. કદાચ તે પશુવાડામાંથી કોઈક રીતે છટકી ગયો હતો, અથવા કદાચ તે પોતાના માલિકના મૌન સંદેશાને સમજી ગયો હતો અને તેની રક્ષા કરવા આવ્યો હતો. કારણ ગમે તે હોય, પણ આજે એક જાનવરે એક માણસનો જીવ બચાવ્યો હતો. અંજલિએ કેસરનો આભાર માન્યો. તેની આંખોમાં આંસુ હતા. તે જાણતી હતી કે હવે તેની પાસે એક મજબૂત સાથી છે. તે અને કેસર બંને મળીને દેવજીને ન્યાય અપાવશે. તેમની લડાઈ હવે શરૂ થઈ હતી. અંજલિ અને કેસર આખી રાત રણમાં ચાલતા રહ્યા. સવાર પડતા જ તેઓ એક નાનકડા ગામમાં પહોંચ્યા, જે રણની સરહદ પર હતું.
અંજલિએ સૌથી પહેલા પોતાનો ફોન ચાર્જ કર્યો અને પછી પ્રકાશનો ફોન ચાર્જિંગમાં મૂક્યો. તેનું હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું. તેને આશા હતી કે આ ફોનમાંથી કોઈક પુરાવો મળશે. થોડીવાર પછી ફોન ચાલુ થયો. અંજલિએ તરત જ ફોનની ગેલેરી અને ફાઇલ્સ તપાસવાનું શરૂ કર્યું અને તેને જે મળ્યું તે જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. ફોનમાં એક ઓડિયો રેકોર્ડિંગ હતું. તેણે ધ્રુજતા હાથે રેકોર્ડિંગ પ્લે કર્યું. પહેલા થોડો પવનનો અવાજ આવ્યો અને પછી 2 લોકોના બોલવાનો અવાજ સંભળાયો. એક અવાજ પ્રકાશનો હતો અને બીજો વિક્રમ રાઠોડનો. રાઠોડ, હું તને આ જમીન હડપવા નહીં દઉં, પ્રકાશ ગુસ્સામાં કહી રહ્યો હતો. આ અગરિયાઓની જમીન છે અને હું તેમના માટે છેલ્લી શ્વાસ સુધી લડીશ. વિક્રમ રાઠોડનો ક્રૂર હાસ્ય સંભળાયો. પ્રકાશ, તું હજી મને ઓળખતો નથી. જે મારી અને મારા ફાયદાની વચ્ચે આવે છે, હું તેને રસ્તામાંથી હટાવી દઉં છું. તું મને ધમકાવી રહ્યો છે? પ્રકાશે પૂછ્યું. ના, હું તને ચેતવણી આપી રહ્યો છું. પાછો હટી જા, નહીતર તારો અંજામ બહુ ખરાબ થશે. પછી ઝપાઝપીનો અવાજ આવ્યો. પ્રકાશની ચીસ સંભળાઈ અને પછી બધું શાંત થઈ ગયું. અંજલિના હાથમાંથી ફોન છટકી પડ્યો. આ એક નિર્વિવાદ પુરાવો હતો. વિક્રમ રાઠોડે જ પ્રકાશની હત્યા કરી હતી અને તેણે દેવજીને ફસાવ્યો હતો. અંજલિના શરીરમાં ગુસ્સાની એક લહેર દોડી ગઈ. તેણે નક્કી કર્યો કે તે આ સત્યને દુનિયાની સામે લાવશે, પણ તે કેવી રીતે કરશે? વિક્રમ રાઠોડ ખૂબ શક્તિશાળી માણસ હતો. તેના હાથ કાયદા કરતાં પણ લાંબા હતા. જો તે પોલીસ પાસે જશે તો કદાચ પોલીસ પણ તેની મદદ નહીં કરે. અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો. સોશિયલ મીડિયાની શક્તિ. આજના જમાનામાં લોકોનો અવાજ સૌથી મોટો અવાજ છે. તેણે નક્કી કર્યું કે તે આ રેકોર્ડિંગને ઇન્ટરનેટ પર વાયરલ કરશે. પણ તે પહેલાં તેને એક સુરક્ષિત જગ્યાએ પહોંચવું હતું. તેને ડર હતો કે વિક્રમ રાઠોડના માણસો તેને શોધી રહ્યા હશે. તેણે કેસરને સાથે લીધો અને અમદાવાદ તરફ જવા માટે નીકળી પડી. તે જાણતી હતી કે આ રસ્તો પણ જોખમોથી ભરેલો હશે, પણ હવે તેની પાસે ડરવાનો સમય નહોતો. તેની પાસે એક નિર્દોષ માણસને બચાવવાની જવાબદારી હતી. તેની પાસે સત્યને જીતાડવાની જવાબદારી હતી. તેણે પોતાના લેપટોપમાંથી એક નવું અનામી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું. તેણે એક નાનો વિડિયો બનાવ્યો જેમાં તેણે રણની સુંદરતા, અગરિયાઓની મહેનત અને પછી પ્રકાશની હત્યા અને દેવજીની ધરપકડ વિશે બતાવ્યું. અને વિડિયોના અંતે તેણે તે ઓડિયો રેકોર્ડિંગનો એક નાનો ભાગ મૂક્યો. તેણે લખ્યું, આ માત્ર શરૂઆત છે. શું એક ગરીબ અગરિયાને ન્યાય મળશે? સત્ય જાણવા માટે જોડાયેલા રહો. તેણે વિડિયો પોસ્ટ કર્યો અને પછી પોતાનો ફોન બંધ કરી દીધો. એક નાનકડી ચિનગારી હવે આગ બનવાની તૈયારીમાં હતી. એક એવી આગ જે ભ્રષ્ટાચાર અને અન્યાયના સામ્રાજ્યને બાળીને રાખ કરી શકે છે. અંજલિનો વિડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો. લોકોએ તેને જોયો, શેર કર્યો અને તેના પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. મિડલ એજ ફિમેલ વય હોય, કચ્છના રણમાં બનેલી એક નાની ઘટના રાષ્ટ્રીય સમાચાર બની ગઈ. વિક્રમ રાઠોડ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક છોકરી તેને આટલો મોટો પડકાર આપશે. તેણે પોતાના માણસોને અંજલિને ગમે ત્યાંથી શોધી કાઢવાનો આદેશ આપ્યો. બીજી તરફ અંજલિ અમદાવાદમાં પોતાના એક મિત્રના ઘરે છુપાઈ ગઈ હતી. તેણે કેસરને પણ એક સુરક્ષિત જગ્યાએ રાખી દીધો હતો. તે સતત સમાચારો પર નજર રાખી રહી હતી. લોકોનો ગુસ્સો અને સમર્થન જોઈને
તેની હિંમત વધી રહી હતી. તેણે બીજો વિડિયો પોસ્ટ કર્યો. આ વખતે તેણે આખું ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરી દીધું. તેણે દેવજીના તે મૌન નિશાનનો ફોટો પણ શેર કર્યો અને લોકોને પૂછ્યું કે શું કોઈ આનો અર્થ સમજી શકે છે. આખા દેશમાં ખળભળાટ મચી ગયો. સરકાર પર દબાણ વધવા લાગ્યો. માનવ અધિકાર સંગઠનોએ પણ આ કેસમાં રસ લીધો. પોલીસ વિભાગને આ કેસની ફરીથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો. એક ઈમાનદાર અને કડક પોલીસ ઓફિસર શ્રી સિંહાને આ કેસની જવાબદારી સોંપવામાં આવી. શ્રી સિંહાએ સૌથી પહેલા દેવજીને જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધો. તેમણે દેવજી સાથે નરમાશથી વાત કરી. દેવજી, મને ખબર છે કે તું નિર્દોષ છે. ડર્યા વગર મને સાચી વાત જણાવો. દેવજીની આંખોમાં વર્ષો પછી આશાનું એક કિરણ ચમક્યું. તેણે શ્રી સિંહાને બધી હકીકત જણાવી દીધી. તેણે જણાવ્યું કે કેવી રીતે વિક્રમ રાઠોડના માણસોએ તેને કેસરના નામે ધમકાવીને ગુનો કબૂલ કરાવ્યો હતો. શ્રી સિંહાએ દેવજીની વાત પર વિશ્વાસ કર્યો. તેમણે વિક્રમ રાઠોડની ધરપકડ કરવાનો વોરંટ જારી કર્યો. પણ વિક્રમ રાઠોડ ખૂબ ચાલાક હતો. તેને પહેલેથી જ ખબર પડી ગઈ હતી અને તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી. દરમિયાન અંજલિને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. જો તું દેવજીને જીવતો જોવા માંગતી હોય તો બધા પુરાવા લઈને રણની એ જ ગુફામાં આવી જા. સામેથી એક ધમકીભર્યો અવાજ આવ્યો. અંજલિ સમજી ગઈ કે આ વિક્રમ રાઠોડની ચાલ છે. તેણે તરત જ શ્રી સિન્હાને ફોન કરીને બધી વાત જણાવી. શ્રી સિન્હાએ તેને કહ્યું, તું ચિંતા ન કર, તું ત્યાં જા, અમે તારી પાછળ જ હોઈશું. અંજલિ માટે આ એક મોટો નિર્ણય હતો. તે જાણતી હતી કે તેનું જીવન જોખમમાં છે, પણ તે દેવજી માટે આ જોખમ ઉઠાવવા તૈયાર હતી. તેણે ફરી એકવાર કચ્છના રણ તરફ પ્રયાણ કર્યું. આ વખતે તે એકલી ન હતી. સત્ય અને ન્યાય તેની સાથે હતા અને દૂર કેસર પણ જાણે આ બધું અનુભવી રહ્યો હતો. તે બેચેનીથી આમ તેમ ફરી રહ્યો હતો, જાણે તે પોતાની રીતે પ્રાર્થના કરી રહ્યો હોય. રણની ગુફામાં સત્ય અને અસત્ય વચ્ચેનો અંતિમ મુકાબલો થવાનો હતો. અંજલિ જ્યારે રણની તે ગુફા પાસે પહોંચી ત્યારે સાંજ ઢળી રહી હતી. આકાશ કેસરી રંગથી રંગાઈ ગયું હતું, જાણે કોઈ યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય. વિક્રમ રાઠોડ અને તેના 2 ગુંડાઓ ત્યાં પહેલેથી જ હાજર હતા. તેમણે દેવજીને બંધક બનાવી રાખ્યો હતો. દેવજીના ચહેરા પર ડર હતો, પણ તેની આંખોમાં એક અજીબ શાંતિ પણ હતી. પુરાવા ક્યાં છે? વિક્રમે અંજલિને જોતા જ પૂછ્યું. પહેલા દેવજીને છોડી દો, અંજલિએ હિંમતભેર કહ્યું. વિક્રમ હસ્યો. પહેલા સોદો, પછી કામ. અંજલિએ પોતાની બેગમાંથી પ્રકાશનો ફોન કાઢ્યો. આ રહ્યો પુરાવો, હવે દેવજીને જવા દો. વિક્રમે પોતાના એક ગુંડાને ઈશારો કર્યો. ગુંડો અંજલિ પાસેથી ફોન લેવા આગળ વધ્યો. જેવો તે નજીક આવ્યો, અંજલિએ ફોન હવામાં ઉછાળ્યો. વિક્રમ અને તેના ગુંડાઓનું ધ્યાન ફોન તરફ ગયું. એ જ ક્ષણે પોલીસની ગાડીઓએ ચારે બાજુથી તેમને ઘેરી લીધા. શ્રી સિંહા હાથમાં બંદૂક લઈને જીપમાંથી બહાર નીકળ્યા. વિક્રમ રાઠોડ, તારા ખેલ હવે ખતમ. તને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. વિક્રમ સ્તબ્ધ થઈ ગયો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે આટલી સહેલાઈથી પકડાઈ જશે. નિરાશામાં તેણે પોતાની બંદૂક કાઢી અને દેવજીના માથા પર મૂકી દીધી. જો કોઈ આગળ વધ્યું તો હું આને મારી નાખીશ, તે ચીસો પાડીને બોલ્યો. વાતાવરણ તંગ થઈ ગયું. શ્રી સિંહાએ પોતાની ટીમને પાછળ હટવાનો ઈશારો કર્યો. અચાનક એક જોરદાર અવાજ આવ્યો. કેસર!
કેસર દોડતો આવ્યો અને વિક્રમ રાઠોડ પર કૂદી પડ્યો. આ હુમલો એટલો અચાનક અને જોરદાર હતો કે વિક્રમના હાથમાંથી બંદૂક છટકી ગઈ. દેવજીને તક મળી ગઈ અને તે દૂર ખસી ગયો. પોલીસે તરત જ વિક્રમ અને તેના ગુંડાઓને પકડી લીધા. અંજલિ દોડીને દેવજી પાસે ગઈ. કાકા, તમે ઠીક છો? દેવજીએ કંઈ કહ્યું નહીં. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે કેસરને જોયો, જે તેની પાસે આવીને ઊભો રહી ગયો હતો. દેવજીએ નીચે બેસીને કેસરને ગળે લગાવી દીધો. માલિક અને મિત્રનું આ મિલન જોઈને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ. એક જાનવરે ફરી એકવાર પોતાની વફાદારી સાબિત કરી દીધી હતી. વિક્રમ રાઠોડ અને તેના સાથીઓ પર કેસ ચાલ્યો. અંજલિ અને દેવજી મુખ્ય સાક્ષી બન્યા. ઓડિયો રેકોર્ડિંગ અને બીજા પુરાવાઓના આધારે કોર્ટે વિક્રમ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી. દેવજીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. જે દિવસે દેવજી જેલમાંથી બહાર આવ્યો તે દિવસે આખું ગામ તેને લેવા આવ્યું હતું. અગરિયાઓએ તેને પોતાના ખભા પર ઉઠાવી લીધો. તેમની આંખોમાં ખુશી અને સન્માનના આંસુ હતા. દેવજી હવે માત્ર એક સામાન્ય અગરિયો ન હતો. તે તેમના માટે એક હીરો બની ગયો હતો. અંજલિની પત્રકાર તરીકે ખૂબ પ્રશંસા થઈ. તેને ઘણા એવોર્ડ મળ્યા. પણ તેના માટે સૌથી મોટો એવોર્ડ દેવજીના ચહેરા પરનું સ્મિત હતું. રણમાં હવે વિક્રમ રાઠોડની મશીનરીઓનો અવાજ ન હતો. ત્યાં હવે અગરિયાઓના ગીતો અને કેસરના ભૂંકવાનો અવાજ ગુંજતો હતો. દેવજીને સરકારે વળતર તરીકે મોટી રકમ આપી, પણ તેણે તે પૈસા પોતાના માટે ન વાપર્યા. તેણે તે પૈસાથી ગામમાં એક કૂવો ખોદાવ્યો, જેથી અગરિયાઓને પીવાનું શુદ્ધ પાણી મળી શકે. તેણે એક નાનું પશુ દવાખાનું પણ ખોલાવ્યું. તેણે પોતાનું જીવન બીજાની સેવામાં સમર્પિત કરી દીધું. તે ઘણીવાર સાંજે કેસરને લઈને રણમાં દૂર સુધી ફરવા જતો. તેઓ બંને સફેદ મીઠાની ચાદર પર બેસીને સૂર્યાસ્ત જોતા. દેવજી કેસરની પીઠ પર હાથ ફેરવતા કહેતો, અહીં મીઠું માણસના પગમાં ઘા કરી શકે છે, પણ પ્રેમની મીઠાશને ખારી નથી કરી શકતું. તેની વાત રણની હવામાં ભળી જતી અને દૂર દૂર સુધી પડઘાતી. એક એવો પડઘો જે સત્ય, હિંમત અને એક જાનવરની અખૂટ વફાદારીની ગાથા ગાતો હતો. દેવજીના નિર્દોષ છૂટ્યા પછી કચ્છના રણની દુનિયા બદલાઈ ગઈ હતી. અગરિયાઓમાં એક નવી હિંમત અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. તેઓ સમજી ગયા હતા કે જો તેઓ એકજૂટ રહે તો કોઈ પણ શક્તિ તેમને હરાવી શકે નહીં. તેમણે દેવજીના નેતૃત્વ હેઠળ પોતાની એક સહકારી મંડળી બનાવી. હવે તેઓ પોતાનું મીઠું સીધું બજારમાં વેચતા હતા, જેનાથી તેમને સારો ભાવ મળતો હતો. વિક્રમ રાઠોડ જેવા શોષણખોરોનું રાજ ખતમ થઈ ગયું હતું. દેવજી હવે માત્ર એક અગરિયો ન હતો, તે તેમનો નેતા હતો, તેમનો માર્ગદર્શક હતો. પણ આટલી મોટી સફળતા પછી પણ દેવજી એ જ સરળ અને નમ્ર માણસ રહ્યો. તે હજી પણ પોતાની નાની ઝૂંપડીમાં રહેતો હતો અને કેસરની જાતે સેવા કરતો હતો. તેના જીવનનું કેન્દ્ર હજી પણ કેસર જ હતો. અંજલિ ઘણીવાર અમદાવાદથી તેને મળવા આવતી. તે બંને કલાકો સુધી વાતો કરતા. અંજલિ દેવજીને પિતાની જેમ માનતી હતી અને દેવજી તેને પોતાની દીકરી ગણતો. એક દિવસ અંજલિએ દેવજીને પૂછ્યું, કાકા, તમે ક્યારેય વિચાર્યું હતું કે તમારું જીવન આટલું બદલાઈ જશે? દેવજીએ એક ઊંડો શ્વાસ લીધો અને દૂર રણ તરફ જોયું. દીકરી, મેં ક્યારેય પોતાના માટે કંઈ વિચાર્યું જ ન હતું. હું તો માત્ર કેસરને બચાવવા માંગતો હતો. પણ ભગવાને મને બધું જ આપી દીધું. સન્માન, પ્રેમ અને સૌથી મોટું મારા લોકોનો સાથ. પણ આ બધામાં મારા માટે સૌથી કિંમતી વસ્તુ
કેસરની વફાદારી છે. જે દિવસે મને પકડવામાં આવ્યો તે દિવસે જો મેં તેની પીઠ પર તે નિશાન ન બનાવ્યો હોત તો કદાચ આજે હું જીવતો ન હોત. તે એક મૌન સંદેશો હતો જે ફક્ત એક સાચો મિત્ર જ સમજી શકે છે. તેમની વાતચીત ચાલી રહી હતી અને કેસર શાંતિથી દેવજીના પગ પાસે બેઠો હતો, જાણે તે બધું જ સમજી રહ્યો હોય. વર્ષો વીતી ગયા. દેવજી હવે વૃદ્ધ થઈ ગયો હતો. તેના વાળ સફેદ થઈ ગયા હતા અને ચહેરા પર કરચલીઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. કેસર પણ હવે ઘરડો થઈ ગયો હતો. તેની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ હતી, પણ તે બંનેનો સાથ હજી પણ અતૂટ હતો. એક સાંજે દેવજી અને કેસર રણમાં ફરી રહ્યા હતા. અચાનક કેસર ઊભો રહી ગયો. તેણે એક લાંબો અને ઉદાસ અવાજ કાઢ્યો અને પછી તે ધીમે ધીમે જમીન પર બેસી ગયો. દેવજી સમજી ગયો. તેણે કેસરનું માથું પોતાના ખોળામાં લીધું. કેસરે છેલ્લી વાર પોતાના માલિક સામે જોયું. તેની આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ હતો અને પછી તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. દેવજીએ ચીસ ન પાડી. તે રડ્યો પણ નહીં. તે શાંતિથી કેસરના શરીર પાસે બેસી રહ્યો. તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. આખી રાત તે ત્યાં જ બેસી રહ્યો. સવારના પહેલા કિરણ સાથે તેણે પોતાના હાથે રણમાં એક ખાડો ખોદ્યો. તેણે કેસરને તે ખાડામાં સૂવડાવ્યો. તેણે કબર પર કોઈ પથ્થર ન મૂક્યો, કોઈ નિશાન ન બનાવ્યો. તે જાણતો હતો કે કેસર હંમેશા તેના હૃદયમાં જીવંત રહેશે. તેણે ખાલી એટલું જ કહ્યું, મારા દોસ્ત, તારું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. શાંતિથી સૂઈ જા. તે દિવસ પછી દેવજી ખૂબ શાંત થઈ ગયો. તે હજી પણ લોકોની સેવા કરતો, પણ તેના ચહેરા પરનું સ્મિત ક્યાંક ખોવાઈ ગયું હતું. તે ઘણીવાર એકલો જ રણમાં જતો અને તે જગ્યાએ બેસતો જ્યાં તેણે કેસરને દફનાવ્યો હતો. તે આકાશ તરફ જોતો અને ધીમે ધીમે ગણગણતો. લોકો કહે છે કે રણની શાંત રાતોમાં આજે પણ એક પડઘો સંભળાય છે. એક એવો પડઘો જે એક માણસ અને તેના વફાદાર મિત્રની અમર પ્રેમ કથા કહે છે. એક એવી કથા જે શીખવે છે કે સાચો પ્રેમ અને વફાદારી શબ્દોના મોહતાજ નથી હોતા. તે તો મૌનનો સંવાદ છે જે સીધો હૃદયથી હૃદય સુધી પહોંચે છે. કેસરના ગયા પછી દેવજીનું જીવન જાણે થંભી ગયું હતું. તેનું શરીર રણમાં હતું, પણ તેનો આત્મા કેસર સાથે જતો રહ્યો હતો. તેણે સહકારી મંડળીની જવાબદારીઓ ગામના યુવાનોને સોંપી દીધી હતી. તે હવે પોતાનો મોટાભાગનો સમય એકાંતમાં વિતાવતો હતો. અંજલિને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે તરત જ કચ્છ આવી. તેણે દેવજીને ખૂબ સમજાવ્યો, કાકા, તમે આમ હિંમત હારી જશો તો કેવી રીતે ચાલશે? કેસર પણ તમને આમ જોઈને દુઃખી થશે. દેવજીએ એક ફિક્કું સ્મિત કર્યો. દીકરી, હિંમત નથી હાર્યો. બસ હવે જીવવાનો કોઈ અર્થ નથી લાગતો. તે મારો માત્ર ગધેડો નહોતો, તે મારો શ્વાસ હતો, અને શ્વાસ વગર માણસ કેવી રીતે જીવી શકે? અંજલિ પાસે કોઈ જવાબ નહોતો. તેણે દેવજીની સેવા કરવાનું શરૂ કર્યું. તે તેના માટે ખાવાનું બનાવતી, તેની સાથે વાતો કરતી, તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. ધીમે ધીમે દેવજીના જીવનમાં થોડો ફેરફાર આવ્યો. તે અંજલિના પ્રેમ અને કાળજીને કારણે ફરીથી થોડું જીવવા લાગ્યો હતો. એક દિવસ ગામમાં એક મોટો ઉત્સવ હતો. આ ઉત્સવ અગરિયાઓની મહેનત અને તેમની એકતાની ઉજવણી માટે હતો. ગામના લોકોએ દેવજીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું. દેવજીએ પહેલાં તો ના પાડી, પણ અંજલિના આગ્રહ પર તે જવા માટે તૈયાર થયો. જ્યારે દેવજી મંચ પર પહોંચ્યો ત્યારે હજારો લોકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. લોકો દેવજી કાકા કી જય ના નારા લગાવી રહ્યા હતા.
દેવજીની આંખો ભરાઈ આવી. તેણે માઈક હાથમાં લીધું. મારા ભાઈઓ અને બહેનો, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આજે તમે જે સન્માન મને આપી રહ્યા છો, તેનો સાચો હકદાર હું નથી. તેનો સાચો હકદાર મારો કેસર છે. એક એવો મિત્ર જેણે મને જીવતા શીખવ્યું, જેણે મને વફાદારીનો અર્થ સમજાવ્યો. તેણે સાબિત કર્યું કે જાનવરોમાં માણસો કરતાં પણ વધુ માનવતા હોય છે. આજે તે આપણી વચ્ચે નથી, પણ તેની યાદ હંમેશા આપણી સાથે રહેશે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ તમારા પશુઓને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, કારણ કે તેઓ ક્યારેય દગો નથી કરતા. દેવજીની વાત સાંભળીને બધા ભાવુક થઈ ગયા. તે દિવસે ગામના લોકોએ નિર્ણય કર્યો કે તેઓ ગામના દરેક પશુ માટે એક સારું જીવન સુનિશ્ચિત કરશે. દેવજીના ભાષણે એક નવી ક્રાંતિને જન્મ આપ્યો હતો. તે દિવસ પછી દેવજીએ પોતાનું બાકીનું જીવન પશુઓની સેવામાં લગાવી દીધું. તેણે અને અંજલિએ મળીને એક મોટું પશુ આશ્રમ બનાવ્યું. તેઓ બીમાર, ઘાયલ અને ત્યજી દેવાયેલા પશુઓની સેવા કરતા. દેવજીને હવે જીવવાનો નવો અર્થ મળી ગયો હતો. તેને કેસર દરેક પશુમાં દેખાતો હતો. વર્ષો પછી એક શિયાળાની સવારે દેવજીએ પોતાની ઝૂંપડીમાં શાંતિથી આંખો મીચી દીધી. તેના ચહેરા પર એક ગહન શાંતિ અને સંતોષનો ભાવ હતો. તેના અંતિમ સંસ્કારમાં આખું ગામ ઉમટી પડ્યું. અંજલિએ તેની ચિતાને અગ્નિદાહ આપ્યો. જ્યારે ચિતાની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી, ત્યારે અંજલિએ આકાશ તરફ જોયું. તેને લાગ્યું કે દેવજી અને કેસર ફરી એકવાર સાથે મળી ગયા છે. તેઓ બંને સફેદ વાદળો પર બેસીને નીચે જોઈ રહ્યા હતા અને સ્મિત કરી રહ્યા હતા. દેવજી અને કેસરની વાર્તા કચ્છના રણમાં હંમેશા માટે અમર થઈ ગઈ. તે હવે માત્ર એક વાર્તા નહોતી, તે એક પ્રેરણા હતી. એક એવી પ્રેરણા જે પેઢીઓ સુધી લોકોને પ્રેમ, વફાદારી અને નિસ્વાર્થ સેવાનો પાઠ ભણાવતી રહેશે. રણના પડઘા હવે માત્ર દેવજીના શબ્દો જ નહીં, પણ કેસરના મૌન પ્રેમની ગાથા પણ ગાતા હતા. અને તે પડઘા હંમેશા ગુંજતા રહેશે.